46 અને અમારા ઘરે આવી ગયા છે મહેમાન. તો આ છે પાયલ, આ છે બોલ્યો, મસ્ત રિઝલ્ટ આવ્યો. આ છે શું નામ છે આનું? જીનલબા. અને હે મામી. હાય હાય કરો. હાય હાય ભાભી. એપલનું રિઝલ્ટ જો તમે બહુ મસ્ત લાગો. કેસોરી જેવા લાગે. હાય મસ્ત રિઝલ્ટ આવ્યું. એવું હવે બોલો જ ઘડી હિન્દી. હા ગુડ મોર્નિંગ. કેમ છો? આવ્યું બધા મજામાં જશો. તો આજે છે દશામાના વ્રતનો બીજો આવે છે. મામી પાછળ પાછળ આવે એટલે તેમ ફટાફટ ઓરે લે બેઠા. અને ભાભી બાંધે લોટ. પૂરી બનાવી ચા ને પૂરી બીજું બધા રેડી થાય છે. હાય मस्त बना चा चाहिए चा आखिर रात में चा चा करी कोई चा જો આપડા એ અંદર કેટલી ખાલી જ પડે. કોઈ આપણો મને ચાય બનાવી નહીં લાગતું. તો કામકાજ બધું રેડી કરો. અરે મામી નાખો મામી નાખો મને લોગે ખબર પડી ગઈ એ બાજુ આવે આવે અડી રહે છે એટલે આઈકા માટી દે આઈકા અમાર હજુ શીખવાનું પડે બધી આવું તને આગળ ના ખાવાની આપનું વાસુ બન્યું ખબર જ પડતી નહીં. દાંત બધા પડી જાય. હું થઈ જાય મારી વાત કરતો નહીં. બોલાવશે મનીષાને બે તાપ આવે ને એટલે પાયલ ફરિયાદ કરે. 8 વાગે જાગજો ને મને ફોન કરજો ના જાગે તો બાબુ બાય બાય. હવે નહીં આવે આપણા ઘરે આવ્યો. તો સાંજના વાગી ગયા 6 ને અમે જઈએ આરતી કરવા માટે. તો બધી અગરબત્તી લઈ લઈએ, દિવેલ લઈ લઈએ. પૂરું પડશે ને टकी मम्मी કેટલી વાર હે બ્લોગ ચાલુ કેટલી વાર હે બોલો સવાર કેટલી વાર 5 મિનિટમાં આવું. રોટીની બધું આઈને બનાવ. આ તો કોને શું ડાન્સ કરે ને. તો એક વાત કહું તમને, એક વાત ધ્યાન રહી જઈ કે અમારે જ્યાં મેન મોટું મંદિર છે ને
ત્યાંય બહુ મસ્ત હોય રોજ. તો હવે 2 દિવસ તો બહુ એટલી પબ્લિક નહીં હોય, પણ 2 દિવસ પછી તો હે ને બધા આજુબાજુના બધા ગામની પબ્લિક આવશે. એટલે ત્યાંય અહીંયા આરતી કરી ભાઈ ત્યાં જવાનું એટલે બહુ મજા આવશે. અત્યારથી મેળા જેવું હશે 10 દિવસ સુધી. આવા જવાની જગ્યાએ નહીં હોય. હા, આવા જવાની જગ્યાએ નહીં હોય. આ બહુ લોહી પીવે છે ગાઈસ. જપો શિવાનું નામ કામ ક્રોધ મદ લોભ મોને મન સે હર ગિરનારી શંભો બોલે. હતું શું હજર થઈ જઈને કે આ શું નાગ ને વાઘ લઈને આવ્યા. શંકર ભગવાન શ્રાવણ મહિનામાં જ આવે ને, તો શ્રાવણ મહિનો ચાલે ને એટલે શંકર ભગવાનનું શું કહેવાય પેલું પહેરીને પછી બધે હા એના વસ્ત્ર અહીંયા બહુ રૂપી કે એને બીજું કંઈક કહેવાતું હશે પણ ખબર નહીં. બીજું આપણે શંકર ભગવાન કહેવાના. શું તો અત્યારે સાંજની આરતીનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા સાંજે આરતી કરવા માટે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. તો અમે ત્યાં પહોંચ્યા, ત્યાં બધા અમારી રાહ જોઈ રહ્યા હતા અને હવે અમે બધા જઈશું આરતીમાં અંદર. જોઈ શકો છો. તો અમે અંદર જઈ રહ્યા છીએ. હવે બધા સાથે પૂજા કરવાની બહુ જ મજા આવે છે. બાબુ બાબુનો ખંભ બધું બનીને રેડી થઈ ગયું છે અને અત્યારે ભાખરી બનાવવાનું કામકાજ ચાલુ છે. તો આટલી ભાખરી થઈ ગઈ છે, અહીંયા થાય છે, અહીંયા વણવાનું ચાલુ છે અને હજી આટલી બાકી છે. જોઈ શકો છો. અમારા ગામડા આટલી બધી જોઈએ જો ભાખરી. તો ભાખરી અમારી બનીને રેડી થઈ ગઈ. જોઈ શકો છો. થપ્પો ભાખરી બનાવી, આમાંથી એક નહીં વધે જોજો. તો કંઈ નહીં, આની સાથે ભાખરીની સાથે જ આપણો વિડીયો એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ એક આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, જય દત્તા.